આ પણ ટ્રેડિશનલ ડિઝાઇન છે, અને આંબો કહેવામાં આવે. આ છે પવાલી, જે અત્યારે ટ્રેડિશનલ તો છે જ બરાબર, જે નવી ડિઝાઇનો છે, જે ટ્રેડિશનલ સિવાયની આપણે આ નવી ડિઝાઇનો આપણે બનાવી છે. જે પહેલે ખાલી મોરને જોઈને આકાર આપીને આવો મોર બનાવતા હતા પહેલે આવો. પછી આપણે અત્યારે જે મોર આપણે છે તેને જોઈને આપણે તે મોર જેવો જ મોર બનાવવાની કોશિશ કરી છે, જે લોકોને દેખાય તો લાગે કે ના મોર છે. પછી પતંગિયો, પહેલે પતંગિયામાં આમ તીર કરી દેતા એટલે પતંગિયો કહેતા પહેલાંના લોકો, ખાલી ચોકડી પાડી દેતા. પણ અત્યારે લોકોને આપણે કે ભાઈ આમ ચોકડી પાડીને દેખાડીએ કે આ પતંગિયું છે, તો લોકો એમને ગળે વાત ઉતરે ને કે આ પતંગિયું છે નહીં ભાઈ, આ તો ખાલી નિશાન છે. તો આપણે એ પતંગિયું બનાવવાની કોશિશ કરી છે, જે લોકોને ખ્યાલ આવે જોઈને કે ભાઈ પતંગિયું તો છે, પતંગિયું જ છે. ફ્લાય, બટરફ્લાય. હા, ટાંગલ જ્યાં બનાવી ને આ જો કે નાની વસ્તુ કહેવાય, આ નાની વસ્તુ કહેવાય, અને ટાંગલિયામાં મોટી વસ્તુ આવે. આ જોડી આવે, આ જોડે આવે, અને ઠેઠ સુધી હોટી આવે. આ જે રહી ને એને ટાંગલિયો કહેવામાં આવે. હવે આ જે વસ્તુ બની આ તો બહુ દુર્લભ હતી. મારા બાપુજી રહીએ ને એમની પાસે શીખ્યા. હવે રબારી પાસે અમારે ઊન લેવા જવું. હવે એ લોકો તો શેટા રહે, ત્યાંથી અમારે ઊન ખરીદ લઈ આવવાનું. એ લોકો રેલવે સ્ટેશન આવતા ગાડું લઈને મૂકવા આવતા, અને એવી પરિસ્થિતિ અમારી એ વાત જ કરાય એવું. હવે એ ઘરે ઊન લાવ્યા પછી એક બાજુ કાળી ઊન કાઢવાની, કારણ કે અંદર મિક્સ કરી નાખ્યું હોય એ લોકોએ, એક બાજુ સફેદ કાઢવાની. પણ જ્યારે પીંજાવીને મેં આવી ને આખું શરીર તમે જુઓ ને, વાળ 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 આખું શરીર. આપણા 2 દિવસ 3 દિવસ સુધી તો આની અંદરથી નકરી ધૂળ જ નીકળે. બહુ જ અઘરું હતું. એ તો બહુ અઘરું કામ હતું. એ તો ઘણું અઘરું કામ હતું. આમ કાંથી તો બધું ઉડે તમારા આવું પહેરે ને તો હું આરામ વાળ બધા ભરાઈ જાય. હા, અમે તો ખાવામાં કેટલું અમારું વાળ ખવાઈ જાય. હા, એવું હતું પહેલાં. તો અમારે કને તમે બેઠા હોય તો અમે તમે શેટા એ લોકો એમ કે ભાઈ તમે શેટા બેસો, વાળ ચોટ્યા તમને બાજુમાં બેઠા હોય પેસેન્જર બેઠા હોય. બચ્ચું છે એટલે બી પેલા મોટા હોય તો ન જાય.